ઝાલાવાડના જાણીતા આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર ડોક્ટર જગદીશ ત્રિવેદીને રાષ્ટ્રપતિના હસ્તે પ્રજ્ઞશ્રી એવોર્ડ અર્પણ કરાયો। શહેરમાં આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ઝાલાવાડના જાણીતા હાસ્ય કલાકાર, લેખક તથા સમાજસેવક એવા ડોક્ટર જગદીશ ત્રિવેદીને તાજેતરમાં રાષ્ટ્રપતિના હસ્તે પ્રજ્ઞશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવેલ। ડોક્ટર જગદીશ ત્રિવેદી દ્વારા 2018માં મોરારી બાપુના સાનિધ્યમાં સંકલ્પ કરેલ કે આવનાર સમયમાં મારા થકી 11 કરોડ રૂપિયાનું દાન કરવામાં આવશે। આ સંકલ્પ તેઓનો નિશ્ચિત સમય પહેલા વહેલો પૂરા થવા જઈ રહ્યો છે। પોતાના દ્વારા 10 કરોડ સુધી પહોંચી ગયા છીએ। જેઓ દ્વારા દાન આપવામાં આવે છે તેમાં આરોગ્ય, શિક્ષણ માટે હોય છે। તેમાં કોઈપણ પ્રકારના નાત-જાત ભેદભાવ જોવામાં આવતા નથી। જગદીશભાઈએ જણાવેલ કે ટૂંક સમયમાં મારો 11 કરોડના દાનનો સંકલ્પ પૂરા થવા જઈ રહ્યો છે। સુરેન્દ્રનગરમાં તેઓના કલાગુરુ શ્રી સાબુદ્દીન રાઠોડને પણ પ્રજ્ઞશ્રી મળેલ છે। આમ ગુરુ બાદ શિષ્યને પણ આ એવોર્ડ મળેલ, જે વિરલ ઘટના કહેવાય। અત્રે જણાવવાનું કે 6 માર્ચના રોજ રાષ્ટ્રપતિના વરદ હસ્તે તેઓને સંગીત નાટ્ય અકાદમીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો। આમ ત્યારબાદ તારીખ 22/4ના રોજ તેઓને પ્રજ્ઞશ્રી પુરસ્કાર રાષ્ટ્રપતિના વરદ હસ્તે મળેલ। આ માત્ર 47 દિવસના ગાળામાં બે વખત રાષ્ટ્રપતિના હસ્તે સન્માન થયું હોય તેવી અનોખી ઘટના બનેલ છે। આવા ઝાલાવાડના હાસ્ય કલાકારને એવોર્ડ મળતા તેઓ 24 તારીખના રોજ અમદાવાદ આવી સીધા મોરારી બાપુના સાનિધ્યમાં તલગાજરડા હનુમાનજીના આશીર્વાદ મેળવી બીજે દિવસે તારીખ 25ના રોજ વતન પધારેલ હતા। શહેરમાં પધારતાની સાથે જ જગદીશ ત્રિવેદી સન્માન સમિતિ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું। શહેરના પ્રવેશ દ્વારેથી જ શહેરના તમામ સમાજના લોકો ઉમટી પડ્યા। 500થી વધુ બાઇક ચાલક તથા ગાડીના સથવારે તેઓનું સ્વાગત શહેરના રોડ ઉપર થયેલ। ત્યારબાદ શહેરના જગદીશ ત્રિવેદી ચોકમાં સ્વામિનારાયણ સંસ્થાના મહાત્મા સ્વામી, પાલિકા પૂર્વ પ્રમુખ શ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય, શ્રી ભવાનસિંહ મીરી, ડોક્ટર પીસી શાહ તેમજ શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। જગદીશભાઈનું અભિનંદન કરેલ। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરિયા, સુરેન્દ્રનગર। બધા જ જાણે છે એ રીતે 22મી એપ્રિલની સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં આપણા ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદીબેન મુર્મુના વરદ હસ્તે મને આ પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો, આ મેડલ અને આ પ્રમાણપત્ર। અને આજે હું મારા માદરે વતન સુરેન્દ્રનગર આ લઈને આવ્યો તો સુરેન્દ્રનગરની જે જનતા, એમાં તમામ કોમ, તમામ ધર્મના લોકોએ અભૂતપૂર્વ ઉત્સાહ બતાવી અને મારી સ્વાગત યાત્રાનું આયોજન કર્યું હતું। અને 2 કલાક સુધી સુરેન્દ્રનગરના માર્ગો ઉપર સ્વાગત યાત્રા ફરતી રહી અને જુદા જુદા પોઈન્ટ ઉપર જુદી જુદી જ્ઞાતિના લોકોએ ખૂબ જ લાગણીથી મારું અભિવાદન કર્યું। એનાથી હું ખૂબ જ રાજી થયો છું। આવી રીતે જ્યારે વતનના લોકો આપણું સન્માન કરે, આપણું સ્વાગત કરે, ત્યારે સ્વાભાવિક છે કે ગીરા ગદગદ થાય અને એનો આનંદ અને અનુભૂતિ એ અવર્ણનીય હોય।
શબ્દો પણ આપણને મળે નહીં. હું મારો ખૂબ રાજીપો વ્યક્ત કરું છું અને દૂરદર્શનના દર્શકોને હું વચન આપું છું કે આ રીતે જ્યારે તમામ ધર્મ અને તમામ કોમના લોકોએ આટલો બધો આદર કર્યો છે, આટલો બધો પ્રેમ બતાવ્યો છે, ત્યારે જે મેં વડાપ્રધાન મોદી સાહેબને આ એવોર્ડ લીધા પછી કહ્યું હતું એ જ વાક્ય હું દૂરદર્શનના દર્શકોને કહીશ કે હું જીવનના છેલ્લા શ્વાસ સુધી સમાજ સેવા કરતો રહીશ.